निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए। द्वैतपणु उपजावत हरता, द्वैतपणु उपजावत हरता। सो करता नहीं गाए, सो करता नहीं गाए। आने अपर पद प्रसिद्ध करीने, आने अपर पद प्रसिद्ध करीने। ताम अजत भुलाए भुलाए, ताम अजत भुलाए। श्रीमद करुणा सागर महाराज की जय। केवल धाम की श्री अभिचल दास जी सत केवल हंसो सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। एवा गुरु आनंद सुखकारी पर उपकार करन देहदारी। दिव्य रूप सुंदर शोभा रसा, घन श्याम मूरत महाविशाल पद पंकज। अलियंस शोभे लेता मुकरंद मनुज ही थोभे। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्वभરના માનવ તનુની અંદર બિરાજમાન સર્વે અંશોનું કલ્યાણ કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર સાત દીપની અંદર પ્રગટ થયા। परम गुरु श्रीमद करुणा सागर महाराजना कृपा पात्र द्वितीय कुबेराचार्य पूज्य श्री नारायणदास जी महाराज प्रातः काल उपासना अंतर्गत गुरु महिमा ने विषय परम गुरु नो महिमा समझावता कहे छे के एवा गुरु आनंद महासुखकारी। करुणा सागर महाराज आ विश्व में जीवों कल्याण करवा माटे गुरु स्वरूपे प्रगट थया छे, जेमने परम गुरुनु संबोधन लागे छे। गुरुना चार प्रकार छे, प्रोक्ष गुरु, ताई गुरु, सदगुरु अने परम गुरु। चार प्रकारना गुरुओं में परम गुरु श्रेष्ठ है। सबते श्रेष्ठ परम गुरु और सदगुरु समेत अंशी अंश देखावन जबते युगल सहेत। परम गुरु अने सदगुरु बन्ने महान छे। इस सिवाय अनेक धर्म गुरुओ छे जे
પ્રોક્ષ ગુરુ અને તાય ગુરુની અંદર આવતા હોય છે, જે જગતના જીવોને અનેક પ્રકારના કર્મકાંડની અંદર રોકી રાખતા હોય છે, અનેક પ્રકારની સાધનાઓ બતાવતા હોય છે, પરંતુ આ શરીરમાં આપણે કોણ છીએ એનો લક્ષ્ય એમાં નથી હોતો. એટલે જ્યાં સુધી આપણે આપણા સ્વરૂપને ના ઓળખીએ, એને ના જાણીએ, ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી કે જન્મ મરણના ગર્ભ સંકટમાંથી આપણને મુક્તિ મળતી નથી. કરુણાસાગર મહારાજ તો કેવા છે? કરુણાના સાગર છે અને ગુરુઓમાં શિરોમણી પરમ ગુરુ છે. પરમ ગુરુ આપણને અંશી પદ સાથે એકતા કરાવે છે, કૈવલની સાથે એકતા કરાવે છે, અને સદગુરુ આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ કરાવે છે. આમ તો અનેક ધર્મની અંદર ગુરુ પરંપરાઓ છે, પણ એમાં સદગુરુ તો કોઈક જ હોય છે અને પરમ ગુરુ તો એક જ છે. સમસ્ત વિશ્વમાં પરમ ગુરુ માત્ર ને માત્ર એક જ છે, જેની ગણતરી કરુણાસાગર મહારાજ શ્રીએ અગાધબોધ ગ્રંથમાં બતાવી છે કે આ સમસ્ત મૃત્યુલોકની અંદર જેટલી પણ મનુષ્ય જાતિ હોય, મતલબ કે વર્તમાન વસ્તી ગમે તેટલી હોય, પરંતુ મનુષ્ય જન્મે છે ને મરે છે એમ કાર્યકાળ ચાલ્યા જ કરે છે. એની ગણતરી કરીએ તો કોઈ પાર નથી પામી શકાય તેમ. આગળ જે લોકો થઈ ગયા બધાની ગણતરી કરીએ કે કેટલા મનુષ્યનો જન્મ થયો અને કેટલા મનુષ્યનું મૃત્યુ થયું. જો કે જેટલા જન્મ્યા છે બધાનું મૃત્યુ તો થયું જ છે. એટલે 14 કરોડ જ્યારે મનુષ્યને જોઈએ, એમાં માનવતાની ક્રિયાવાળો એક જ મનુષ્ય આપણને જોવા મળે. 14 કરોડ મનુષ્યમાં એક મનુષ્ય આપણને માનવતાની ક્રિયાવાળો જોવા મળે. અને એવા માનવતાની ક્રિયાવાળા જ્યારે 7 કરોડ મનુષ્ય જોઈએ, હવે 7 કરોડ જો મનુષ્ય જોઈએ તો પાછા 14 કરોડ તો પાછા એક મનુષ્ય ગણતરી કરવી પડે. એટલા માણસો વહી જાય ત્યારે એક માણસ એવો આવે જે માનવતાનું જીવન જીવતો હોય. આ જગતમાં કેટલાય માનવોના પછી કોઈ એવી વ્યક્તિ આવે છે જે સમાજમાં કંઈક વિશેષ કાર્ય કરીને જતી હોય છે. એટલે જે સમાજની અંદર કંઈ પરિવર્તન કરતી હોય છે, તો બધા મનુષ્યોની અંદર આ યોગ્યતા નથી હોતી. પરંતુ પરમ ગુરુ કરુણાસાગર મહારાજ જે ગણતરી કરે છે એ પ્રમાણે 14 કરોડ મનુષ્ય માંથી એક માણસ માનવતાની ક્રિયાવાળો જોવા મળે. અને આવા માનવતાની ક્રિયાવાળા 7 કરોડ મનુષ્ય જોઈએ ત્યારે આ 4 વેદની ગતિને જાણવા વાળો એક વ્યક્તિ હોય છે. બીજા બધા વાતો કરતા હોય ઘણા બધા, પણ એનો અનુભવ કરવા વાળો એક જ વ્યક્તિ હોય. એ 7 કરોડ માનવતાનું જીવન જીવતા હોય એમાંથી એક જ વ્યક્તિ આપણને વેદની ગતિને જાણનારો જોવા મળે છે. અને આવા 7 કરોડ વેદની ગતિને જાણનારા માણસોનો અભ્યાસ કરીએ એમાંથી એક માત્ર કવિ હોય છે. કવિ મળવા એ બહુ દુર્લભ છે. કેટલાય માનવતાના ક્રિયાવાળા માણસો જોઈએ, એમાંથી 7 કરોડ વેદની ગતિને જાણનારા માણસો જોઈએ ત્યારે એમાંથી એક કવિ મળે છે અને એક ભક્ત મળે છે. અને એવા આપણે 7 કરોડ ભક્તો જોઈએ ત્યારે એમાંથી એક માણસ પરચા આપે એવો દાસ મળે છે. પરચા બધા નથી આપી શકતા, બધા વાતો કરે છે પરચાઓ. એ તો એક શ્રદ્ધાના માધ્યમથી લોકો માનતા હોય છે, પણ વાસ્તવિક પ્રગટ પરચા આપી શકે એવા તો
7 કરોડ ભક્તમાંથી એક જ એવો વ્યક્તિ મળે કે જે બીજાને પરચા આપી શકે, અને 7 કરોડ એવા પરચા આપી શકે એવા દાસ બનવું પડે છે ભગવાનના. જે ભગવાનના સાચા દાસ બને છે એના જીવનમાં પરચાઓ ઘટિત થતા હોય છે, એને ભગવાન સહાયતા કરતા હોય છે. અને એવા 7 કરોડ જ્યારે દાસ જોઈએ ત્યારે એમાંથી એક વ્યક્તિ કાળ ઉપર જીત મેળવી શકે એવો યોગી હોય છે, કાળ જીત યોગી. અને એવા 5 કરોડ યોગીને જોઈએ ત્યારે એક પરકાયામાં પ્રવેશ કરી શકે એવો મહાન પુરુષ મળે, જે બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે. બહુ કોઈક જ એકાદ દાખલો આપણને જોવા મળે કે જે પરકાયા પ્રવેશી હોય. તો 7 કરોડ યોગીમાંથી એક જ પરકાયા પ્રવેશી માણસ મળે, અને એવા પરકાયા પ્રવેશી 1 કરોડ હોય ત્યારે એક જ્ઞાની પુરુષ મળે, જે હરિ સાથે પણ હોડ કરે, જે ઈશ્વરની સાથે પણ હરીફાઈ કરી શકે એવો જ્ઞાની. એ 1 કરોડ પરકાયા પ્રવેશ કરનારા પુરુષો હોય એમાંથી એક જ હોય. તો કેટલા મનુષ્ય વીતી જાય ત્યારે એક જ્ઞાની પુરુષ મળે છે. બીજા બધા તો જે જ્ઞાની પુરુષો થઈ ગયા ને એમની વાતો કરે છે, જે અભ્યાસ કરીને બોલતા હોય છે એ જ્ઞાની નથી હોતા, પણ જ્ઞાનનો જેણે અનુભવ કર્યો છે અને જગતને જેમણે જ્ઞાન આપ્યું છે એ મહાન પુરુષો કઈ અબજો માણસની અંદર એકાદ હોય છે. અને એવા 7 લાખ જ્ઞાની જ્યારે હોય એમાંથી એક બ્રહ્મવેતા પુરુષ મળે છે, જે બ્રહ્મને જાણનારા હોય છે. અને બ્રહ્મવેતા 1 કરોડ જ્ઞાની અને બીજા અનેક બ્રહ્મવેતા અને અનુભવી પુરુષો આપણને મળે એમાંથી એક જ કૈવલ વેતા છે, પરમ ગુરુ કરુણા સાગર. આ વિશ્વની અંદર માત્ર એક જ કૈવલને જાણનારા એના વેતા છે. એ સિવાય જગતમાં કોઈ કૈવલને નથી જાણતું. બીજા બધા કોઈ ઈશ્વરોને જાણે છે, કોઈ બ્રહ્મને જાણે છે, કોઈ અમુક સામર્થ્ય વાળા પરચા આપી શકે એવા હોય છે, પરંતુ વિશ્વના સર્જનહાર જે કૈવલ છે એને જાણનારા માત્ર ને માત્ર એક પુરુષ પરમ ગુરુ કરુણા સાગર એ કૈવલ વેતા છે. એના જ્ઞાન દ્વારા આખી દુનિયા જાણે, પરંતુ કૈવલનો અનુભવ કોઈ ના કરાવી શકે. આપણે જાણીએ ખરા કૈવલ કોણ છે, પણ એનો અનુભવ આપણી પાસે નથી. આપણે બીજાને કૈવલ ધામમાં ના લઈ જઈ શકીએ. જો કે તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ કહેલું અંત સમયે કે તમારે કોઈને કૈવલ ધામમાં આવવું છે, પણ કોઈ તૈયાર ના થયું. વિચાર કરો, એક માત્ર ઘોડી હતી ને એ તૈયાર થઈ, પણ માણાને ઈચ્છા ના થઈ. બોલો, અગર તો ઈચ્છા તો હોય, પણ માનો કે આપણે એમ કહીએ મારે કૈવલ ધામમાં જવું છે, પણ આપણી મનોસ્થિતિ છે ખરી જવાય એવી? કૈવલ સાથે આપણી અખંડ એકતા થાય એવું સ્મરણ છે આપણી પાસે? આપણે તો માયાનું સ્મરણ કરતા હોઈએ તો એને લઈ જવા હોય તોય ના લઈ જઈ શકે. મનની અંદર જ્યાં સુધી માયા હોય ત્યાં સુધી આ જીવ આ મૃત્યુલોક છોડીને દેવલોકમાં પણ નથી જઈ શકતો. તો પછી કદાચ આપણને કોઈ કહે કે ચાલો કૈવલ ધામમાં આવવું છે, તો એ કૈવલ ધામમાં જવાનો પ્રેમ છે આપણી પાસે? આપણે તો થોડી વારમાં બધું સ્મરણ ભૂલી જતા હોઈએ, થાકી જતા હોઈએ. જ્યાં નિરંતર કૈવલનું સ્મરણ હોય એને કૈવલ ધામની પ્રાપ્તિ થાય છે. અને આ સંસાર સુખ જે બધું છે એ બધું છોડવાની તૈયારી હોય, એમના પ્રત્યે વૈરાગ હોય, સંસારની કોઈ પણ ચીજ તમને રોકી ના શકે, ત્યારે આપણે કૈવલ ધામમાં જઈ શકીએ છીએ. એટલે પરમ ગુરુ આપણને
કૈવલ ધામની પ્રાપ્તિ કરાવે છે એવા 4 ગુરુઓમાં પરમ ગુરુ શિરોમણી છે, પરમપતિના પ્યારા છે, જે આપણને ગર્ભ સંકટમાંથી છોડાવે. નાના નાના કામો તો બધા કરી આપે, પરચા ચમત્કાર હોય કે આપણે આપણી જાતે કરી શકીએ, પરંતુ જન્મ મરણના ત્રાસમાંથી છોડાવે એવા માત્ર એક પરમ ગુરુ છે. ગુરુ જ આપણને જન્મ મરણના બંધનમાંથી છોડાવી શકે. એટલે માત્ર ગુરુ નહીં, પણ જે જન્મ મરણથી મુક્ત હોય એ જ આપણને મુક્ત કરી શકે. તો પરમ ગુરુને તો જગતની આદ્યથી જ કોઈ બંધન નથી. જગતનું એ હંમેશા મુક્ત રૂપે છે. કર્તાના હુકમથી, સર્જનહારના હુકમથી એમનું જ્ઞાન, એમની ગતિ લઈને આ વિશ્વમાં આવે છે. કારણ કે જગતના જીવો અને બ્રહ્માંડના દેવતાઓ આ જે માયાનો જે પસારો છે એની અંદર વર્તમાન કરે છે, ત્યારે એ સામાન્ય જીવ અને દેવતાઓ બધા જ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એ વહીવટ કરી શકે, કારણ કે દેવોની અંદર દેવગતિ હોય એટલે દેવગતિનું કાર્ય થઈ શકે. પણ આપણે જેમ પોતાને નથી જાણતા એમ દેવો પણ પોતાને નથી જાણતા કે આપણે બધા એક જ સર્જનહારના અંશ છીએ. એ સર્જનહારને દેવોને જે ગતિ આપી છે એ જ કાર્ય બ્રહ્માંડમાં કરી શકે, એથી વધારે કંઈ કરી શકતા નથી. એટલે આપણે ત્યાં જુદા જુદા કાર્ય માટે જુદા જુદા મંત્રો અને જુદા જુદા અનુષ્ઠાનો છે. તમારે જે સિદ્ધિ મેળવી હોય એનો મંત્ર જપ કરો, એ ઈષ્ટની સાધના કરો તો જ મળે. કોઈ બીજા દેવ એ કાર્ય કરી શકતા નથી. એટલે આપણે બધા દેવોની આરાધના કરીએ છીએ પ્રાકૃતિક સુખ માટે, આ સંસારના સુખ માટે. પરંતુ આ જન્મ મરણના બંધનમાંથી છૂટીને પરમ સુખ જો મેળવવું હોય તો આપણે સમર્થ પરમ ગુરુના શરણે જવું પડે. અને એવા દિવ્ય પરમ ગુરુ આપણને ગર્ભ સંકટમાંથી મુક્ત કરી અને પરમ આનંદ જ્યાં છે એવું મહાસુખ આપે છે. પરમધામની અંદર પરમ ગુરુ છે આનંદ મહાસુખકારી, પરમ આનંદ અને મહાસુખ આપનારા છે. પરોપકાર કરન દેહધારી, પરોપકાર કરવા માટે પરમ ગુરુએ દિવ્ય દેહ ધારણ કર્યો છે. એનું કાર્ય માત્ર ને માત્ર જીવોનું કલ્યાણ કરવા માટે છે. એટલે એવા સમર્થ પરમ ગુરુ આપણને મળ્યા છે, એ આપણું અહોભાગ્ય છે કે એની સેવા કરીએ, એમની પૂજા કરીએ, એમની પ્રાર્થના કરીએ, એમના દર્શન કરીએ, એમનો સત્સંગ શ્રવણ કરીએ, એમનું સ્મરણ કરીએ. કારણ કે મોક્ષ રૂપી જે પરમાર્થ છે, બાકી તો સામાન્ય પરમાર્થનું કામ તો બધા કરતા હોય છે, પણ સાચું પરમાર્થ કોને કહેવાય? પરમ અર્થ, આપણું જે કલ્યાણ થાય એ જ પરમ અર્થ છે. પછી આપણા જીવનમાં કોઈ દુઃખ જ ના રહે. તો દિવ્ય પરમ ગુરુ આપણા સત્ય સ્વરૂપને ઓળખાવી અને સર્જનહારની સાથે એકતા કરાવે છે. તો પરમાર્થ ગુરુ પાસે, પરમ ગુરુની પાસે જ આ પરમાર્થની ગતિ છે. અને ગતિ કોણ મેળવી શકે? ગ્રહે અધિકારી જન. એ ગતિ મેળવવા માટે અધિકાર જોઈએ. પરમ ગુરુમાં આપણી પ્રીતિ જોઈએ, એમના વચનોમાં આપણો વિશ્વાસ જોઈએ, નિરંતર એમનું સ્મરણ જોઈએ. તો એ ગતિ આપણને પ્રાપ્ત થાય છે. સંસારની કોઈ પણ ક્રિયાનો અભ્યાસ કરીએ ત્યારે જ એનો અનુભવ થાય છે. એવી જ રીતે આ પરમાર્થની ગતિ મેળવવાનો અધિકાર આપણે અભ્યાસથી જ મેળવવાનો છે. સવારે વહેલા ઉઠીને પૂજન કરી અને પ્રાર્થના કરવાનો અભ્યાસ, ગ્રંથ છે તો એનું અધ્યયન કરવાનો પણ અભ્યાસ, ભજન કીર્તન કરવાનો પણ અભ્યાસ, સત્સંગ સાંભળવાનો પણ અભ્યાસ. એમ કરતા કરતા આપણું મન પરમ ગુરુ મોહી બની જશે
અને આ સંસારની માયા છે ને છૂટી જશે. આ શરીર ધારણ કર્યું હોય એટલે જરૂર પૂરતો આપણે વ્યવહાર ચોક્કસ કરીએ, પરંતુ એમાં આપણી કોઈ મમતા રહેતી નથી. કારણ કે જ્ઞાનથી જ્યારે જોઈએ ત્યારે આ સંસારમાં આપણને દેખાશે કે આ તો જરૂર પૂરતું જ મહત્વ આપવા જેવું છે, આમાં વધારે આપણે શક્તિ ખર્ચવાની જરૂર નથી. આપણને જે જીવન મળ્યું છે એ પરમાર્થ માટે મળ્યું છે, નહીં કે સ્વાર્થ માટે. અહીંયા ગમે તેટલું કરીએ ને તોય આ બધું છોડીને જ ચાલ્યા જવાનું, એમાંનું કોઈ આપણને કામ ન લાગે. બહારની બધી વ્યવસ્થા એક સગવડ માટે હોય છે, પરંતુ દુઃખના સમયે કોઈ વસ્તુ કામ નથી લાગતી. સંપત્તિ એની મર્યાદા સુધી કામ લાગે, એનું પણ કોઈ માપ હોય છે. એટલે સાચું સુખ એ તો પરમ ગુરુના જ્ઞાન દ્વારા, એમની ભક્તિ દ્વારા અને સંસાર પ્રત્યેના વૈરાગથી આવશે. સંસાર પ્રત્યેનો અત્યાધિક મોહ જ આપણા દુઃખનું કારણ બને છે. જે વસ્તુ નશ્વર જ છે એ વસ્તુ નષ્ટ થાય તો આપણને દુઃખ થાય છે. જે થવાનું હોય એ થાય છે, આપણને દુઃખ થાય છે. કારણ કે એમાં વધારે પડતો આપણો મોહ એ જ આપણને દુઃખી કરે છે. એટલે પરમ ગુરુના જ્ઞાનને અનુભવ કરવા માટે, એની પાસે જે પરમાર્થ છે ગતિ મેળવવા માટે આપણે અધિકારી બનવું પડશે. આપણે ઘણા કહીએ છીએ ને આ ફલાણા અધિકારી, નામ જ અધિકારી. જે કાર્યક્ષેત્રનો એમની પાસે લાયકાત હોય, એમણે ડિગ્રી મેળવી હોય અને એને નોકરી મળે એટલે એને કહેવાય અધિકારી. એનો અધિકાર છે. એમાં જગતની અંદર જે મહાપુરુષોએ ભક્તિ કરીને એમને એક અધિકાર પ્રાપ્ત થયો છે. તન મન ધન અર્પે સહુ આરત ભરી સમન. એ અધિકાર કોને મળે? કે તન મન અને ધન આ ત્રણેય વસ્તુ જ્યારે અર્પણ કરી દે, આરત ભરી સમન, સમન સાથે. એવું નહીં કે પરાણે. ઘણી વસ્તુ આપણે કોઈને આપવી હોય ને તો આપણું મન ના હોય ને આપીએ તો એનું કોઈ મહત્વ નથી, પણ પ્રેમથી આપીએ એનું મહત્વ છે. તો અહીંયા તન મન ધન ગુરુના ચરણમાં અર્પણ કરવાનું છે, પણ પ્રેમથી અર્પણ કરવાનું છે, સમન સાથે. તો કેવી રીતે અર્પણ કરીશું? શરીર કેવી રીતે આપીશું? તો કે સેવાથી. આ શરીર દ્વારા શું થઈ શકે? તો કે સેવા થઈ શકે. સેવાથી આ તન પ્રત્યેનો જે મોહ છે એ છોડવાનો છે, અને તન પ્રત્યેથી આપણે સેવા ભક્તિ કરવાની છે. બીજું મન આપવાનું છે. શરીર તો કંઈક અંશે આપી શકીએ, પણ મન આપવું મુશ્કેલ છે. મન આપી દઈએ પછી આપણે આપણી ઈચ્છા પ્રમાણે કશું કરી શકીએ? પરમ ગુરુને મન આપ્યા પછી પરમ ગુરુના વચન અનુસાર જ આપણે વર્તન કરી શકીએ. એટલે મન તો આપણે આપીએ ને તો થોડી વાર માટે આપીએ, થોડું થોડું આપીએ, વધારે નથી આપતા. પછી તો આપણે જે કરવું એ થાય નહીં ને બધું. પરમ ગુરુને મન આપ્યા પછી કોઈ પાડોશી જોડે વાતો કરવા જવાય નહીં. એટલે મન આપવું બહુ મુશ્કેલ છે, કારણ કે મનથી આપણે સ્મરણ કરવાનું છે. અને મનમાં જ્યારે સર્જનહારનું સ્મરણ હોય પછી બીજા કોઈ સ્મરણનું મહત્વ રહે ખરું? બીજી કોઈ વાતોનું મહત્વ રહે ખરું? અરે આપણા કોઈ કાર્યનું મહત્વ નથી રહેતું. જે મહાપુરુષોએ ઈષ્ટનું ભજન કર્યું ને, એ ભજનમાં એવી તો લગ્ની લાગી ગઈ ને તો એ ઘર પણ ભૂલી ગયા. એના ઇતિહાસ જોજો. નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય, એને પોતાના શરીરની પણ પરવા નહોતી. પરવા એટલે બેદરકારી નહોતી, પણ એને ભાન જ નહોતું તો શું કરે? ભગવાનમાં કેટલી પ્રીતિ હશે કે એના નામ સ્મરણની અંદર એ આ બાજુની આખી દુનિયા ભૂલી ગયા. હવે પોતાના શરીરનું ભાન ન રહે, એના કુટુંબનું ભાન રહે ખરું?
અને કુટુંબની ખબર ના રહે એને ગામની નોંધ કરે ખરા? પણ આપણે તો બધી નોંધ રાખતા હોઈએ. બોલો, ગામમાં શું થાય છે તરત મેસેજ આવી જાય. કોઈ મળે એટલે પહેલા તો એ જ મેસેજ પીરસી દે કે આપણા ગામમાં આમ થયું છે, તને ખબર છે? એને ખબર હોય ને તો કે ના, મને કઈ ખબર નથી, કે શું કે છે જાણવા માટે. એટલે ભગવાનમાં આપણે પ્રીતિ જોડવાની છે કે નિરંતર એનું સ્મરણ થાય. તો મનની અંદર વાસનાઓ છે સંસાર સુખની, અને વાસનાઓ જ આપણને આ સંસારમાં ભટકાવે છે, જન્મ મરણ ધારણ કરાવે છે. અનેક શરીર ધારણ કરી અને જન્મ મરણની અંદર દુખી કરે છે. તો શરીર સુખની ઈચ્છાઓ અને વાસનાઓ જેટલી આપણે વધારીશું એટલું આ સંસારમાં વધારે ભટકવાનું છે, અને વર્તમાન જીવનમાં પણ એટલું જ દુખી થવાનું. રઘુરામ મહારાજશ્રીને સંસાર સુખની કોઈ ચાહના નહોતી, કોઈ વાસના નહોતી, તો એને કોઈ ચિંતા પણ નહોતી. જ્યારે જેટલી આપણી સગવડતા વધારે, આવશ્યકતા વધારે, એટલી ચિંતા વધારે. આપણે જરૂર હોય એટલું જ ઉપયોગ કરીએ છીએ, બાકીનું તો આપણે બધું સંગ્રહ જ કરીએ છીએ, એની ચિંતા જ કરીએ છીએ. ઘરમાં જરૂરથી વધારાની વસ્તુ પડી હોય તો શું કરવાનું? આમથી આમ ફેરવા કરવાનું, સાફ સુફી કર્યા કરવાનું. માળિયા માથે ચડાવી દઈએ લાવીને, પછી વળી પાછું સાફ કરીએ ત્યારે બધું ઉતારે. એ સાફ કરીને પાછું ભરી દે. એમ નહીં કે કામનું નથી તો કોઈને આપી દો. કદાચ આપણે કામનું ના હોય, જરૂરી વસ્તુ હોય, પણ આપણે બહુ જરૂરી ના લાગતી હોય તો કોઈને આપી દઈએ જેની પાસે ના હોય. એક દિવસ આપણા પાસે નહીં પણ હોય ત્યારે પણ આપણે જીવતા હતા. આજે છે તો કોઈક સમય ઉપયોગ કર્યો, પણ પછી એનો ઉપયોગ ના કરીએ તો માળિયા ઉપર આપણે ચડાવી રાખીએ, ઉતારીએ, ચડાવીએ, મજૂરી કરીએ. એટલે ઘણી શક્તિ આપણી વ્યર્થની પણ જતી હોય છે, એના ચિંતનમાં પણ જતી હોય છે. જ્યારે મહાપુરુષોએ આ પદાર્થોનું ચિંતન છોડી દીધું હતું, એને જેટલું જરૂરી હોય એટલું જ એ કાર્ય કરતા હતા. ખાવાનું જોઈએ, કપડાં જોઈએ, રહેવાનું મકાન, બીજું જોઈએ શું? બીજી કોઈ વાતોની પણ જરૂર નથી. આપણે આપણું જ ચિંતન કરવું જોઈએ કે મારું શું થશે, અહીંયા કેટલો ટાઈમ આપણે રહેવાના, એનો વિચાર કરીએ છીએ ક્યારે અહીંથી જવાનું છે આપણે? મંજુલાબા તો ગયા, આપણે ક્યારે જવાના? આપણે તો હજુ બહુ રહેવાના છે એવું લાગે. આપણી ચિંતાઓ એવી હોય છે કે આપણે મરવાના જ નથી. બોલો, પણ આ બધું છોડીને ચાલ્યા જઈએ છીએ, બીજાની પણ વધારે ચિંતા આપણે કરીએ છીએ. ખરેખર એના કલ્યાણની ચિંતા કરવી જોઈએ. હું તો કહું છું, આપણો પરિવાર છે તો એની ચિંતા તો હોય સ્વાભાવિક. તો લૌકિક તો એનું ભાગ્ય લઈને જ આવે છે. ઘણા પરિવારો એવા હતા, આ ગામની અંદર ગરીબ હતા, સાધારણ સ્થિતિ વાળા હતા, પણ એના છોકરાઓ ભણ્યા અને એજ્યુકેટેડ છોકરાઓ થયા તો સુખી થઈ ગયા. એનું પ્રારબ્ધ લઈને આવ્યા હશે તો એ સુખી થઈ ગયા. આપણે તો થોડું જ કાર્ય કરવાનું હોય છે. અને બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપી શકે એવું જો આ જગતમાં હોય ને તો એ એમના માતા પિતા જ છે. એનાથી કોઈ મોટી શાળા નથી કે જે એને એ સંસ્કાર આપી શકે અને શિક્ષણ આપી શકે. સાચું શિક્ષણ એ માતા પિતા દ્વારા મળે છે. એટલે અને બીજું આગળ જે સંસ્કાર મળે છે ગુરુ દ્વારા મળે છે. પરમ ગુરુ કરુણાસાગર જે જ્ઞાન લઈને આવ્યા છે એ જ્ઞાન આપણે સાંભળીએ, એની આપણને સમજણ પ્રાપ્ત થાય તો એનાથી પરમ ગુરુમાં આપણી શ્રદ્ધા થાય, એમની આપણે આજ્ઞાઓ પાડીએ તો એનાથી આપણા જીવનમાં સંસ્કારોનું નિર્માણ થાય છે. એટલે પરમ ગુરુ જે ગમ લઈને આવ્યા છે એ જગતની અંદર શ્રેષ્ઠ છે. એનું લક્ષ્ય જે શ્રેષ્ઠ છે અને આ જગતની અંદર સાર રૂપ છે. સાર એટલે જે સત્ય છે, જેના દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય એને સાર કહેવાય. અને જે સર્વજ્ઞ પરમ ગુરુની ગતિ છે એના દ્વારા જ્ઞાનથી આપણા મનની અંદર રહેલા મતભેદો પણ છૂટી જાય, પક્ષાપક્ષ છૂટી જાય અને આપણી વૃત્તિ નિર્મળ થઈ જાય છે. પક્ષાપક્ષનો ભેદ
પરિવારમાં પણ હોય છે મતભેદો, એમાંથી છૂટી જાય, સમાજમાંથી છૂટી જાય અને આપણે બધા એક જ માલિકના છીએ એવો એક ભાવ બની જાય. લોકો ભલે માને કે ના માને, પણ આપણી પાસે સમજણ આવી જાય તો બીજા પ્રત્યેનો આપણો વ્યવહાર છે એ સમદ્રષ્ટિનો થઈ જાય કે ભલે એ આપણને ન માને તોય કાંઈ નહીં, પણ આપણને ખબર પડી ગઈ કે આ એક કૈવલના જ બધા અંશો છે, પણ અજ્ઞાનતાને કારણે એની પાસે સમજણ નથી. પણ જ્યારે સમજણ મળશે ત્યારે એનો સ્વીકાર કરશે. એટલે સંસારના જ્યારે બધા પક્ષ છૂટી જાય ત્યારે એને પરમ ગુરુના સાનિધ્યનું સુખ મળે છે. નહીં તો ધર્મ માર્ગમાં એ ખેંચતાણ ચાલતી હોય છે, એમાં સુખ નથી. જ્યાં મારું ને તારું છે, ખેંચતાણ હોય છે, એમાં સુખનો અનુભવ નથી. જે મહાપુરુષો સુખી થયા છે એના મતભેદો ટળી ગયા હતા. એને કોઈ સંપ્રદાયવાદ પણ નહોતો. એક સમદ્રષ્ટિથી બધાની સાથે વ્યવહાર કરતા હતા. ભલે એના ઈષ્ટ કોઈ એક હશે, બીજા મહાપુરુષોના ઈષ્ટ કોઈ બીજા હશે, પણ સમાજ પ્રત્યેની એમની દ્રષ્ટિ એ સમ બની ગઈ હતી કે બધાની અંદર એક જ માલિકના અંશો છે અને આપણે બધા અંશ બંધુ છીએ. એટલે બીજાને આપણે સુખ આપીએ, બીજાને આપણે મદદ કરીએ, આપણાથી કોઈને પણ દુઃખ ન થાય એવા પ્રકારનું એનું જીવન હતું. જ્યારે આપણે તો સંસારમાં તો કેવું છે, બધા ઘરમાં એકબીજાને દુઃખી કરતા હોય છે. બોલો, એકબીજાથી દુઃખી થતા હોય તો એ લોકોને ખબર નથી પડતી કે મારા કારણે ઘરમાં લોકો હેરાન થતા હોય છે. આપણો વ્યવહાર કેવો છે એ આપણે દર્પણની અંદર જોવું જોઈએ. આપણે અંતરદ્રષ્ટિથી અવલોકન કરવું જોઈએ કે મારાથી કોઈને દુઃખ તો નથી ને. કોઈ ઘરમાં બોસ નથી હોતું, એટલે આપણે બધાને સુખરૂપ બનીએ તો આપણે સુખી થવાના છીએ. આપણાથી કોઈને પણ દુઃખ ના થાય એવું આપણે વર્તન કરીએ એ જ શ્રેષ્ઠ ધર્મ છે. અને પરમ ગુરુનું જ્ઞાન આપણને એવી સમજણ આપે છે. પરમ ગુરુના સાનિધ્યનું સુખ નારણદાસજી મહારાજ શ્રી કહે છે, મારા મુખથી વર્ણન નથી થઈ શકતું, એટલું અદ્ભુત સુખ છે જ્યાં કોઈ દુઃખ જ નથી. જ્યારે સંસારમાં લોકો જેને સુખ માને છે, સગવડ છે, સાધનો છે, પણ કેટલા બધા સાધનો અને સગવડ વચ્ચે પણ માણસ દુઃખી તો હોય જ છે. કઈ ને કઈ ગડબડ તો થઈ જ જાય છે. એટલે સાચું સુખ પરમ ગુરુના શરણમાં છે. એના શરણમાં જવાથી નારણદાસજી મહારાજ કે છે કે હું નિશ્ચયપૂર્વક કહું છું કે અંશને પોતાના વતન રૂપી નિજ ઘરની પ્રાપ્તિ થઈ જાય છે. આપણે દુનિયામાં ગમે ત્યાં ફરીએ ને, પણ સુખ ક્યાં મળે? ક્યાંય બહારથી ના મળે. આપણે ફરવા જઈએ, ઘણા બધા પૈસા વાપરી નાખીએ, આવીને એમ પણ કહીએ બહુ મજા આવી ગઈ ફરવાની, પણ રોકાણા કેમ નહીં ભાઈ? મજા આવી તો, પણ ત્યાં આપણે રોકાતા નથી. સાચું સુખ તો આપણા ઘરે આવીને જ મળે, ભલે પછી એ ઝૂંપડું હોય. બીજાના બંગલામાં આપણને એટલો આનંદ ન આવે. એ સુખનો એક અનુભવ જે માણસ કરે ને એને જ ખબર પડે, એ કહી ના શકાય. આખી દુનિયા ફરીએ, બધું જોઈએ ખરા, આનંદ પણ આવે, પણ ઘરે આવીએ ને ત્યારે આપણને એક સુખનો અનુભવ થાય છે. એમ આ સંસારની અંદર આપણે ફરીએ છીએ, પણ ક્યાંય આપણું કશું છે નહીં. હો, આપણું જે ઘર છે આપણે ભૂલી ગયા છીએ. એ નહીં મળે ત્યાં સુધી ક્યાંય આપણે ઠરીને સ્થિર થવાના નથી, ક્યાંય પણ શાંતિ મળવાની નથી. કારણ કે આપણું નથી ને એને આપણું માનીએ, એમાં ક્યારે સુખ મળે? આપણું જે છે એને આપણે ભૂલી ગયા છીએ. આપણું સ્વરૂપ નથી આપણે જાણતા. આપણું નિજ ઘર, જે ઘરેથી આપણે આવ્યા છીએ, એ ઘરનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે. તો એમના શરણે જવાથી આપણને આપણા ઘરની ભાળ મળે છે.
અને એ ઘર પામવાની ચાહના હોય તો પછી આ બાજુનું બધું આપણે છોડવું પડે. અહીંયા લેશ માત્ર ઈચ્છા રહી ગઈ તો સમજવાનું જન્મ લેવો પડશે. એક એક ઈચ્છા માટે એક એક જન્મ લેવા પડશે. આપણે તો સંસારમાં કેટલી ઈચ્છાઓ લઈને ફરીએ છીએ. ઈચ્છા એ વાસના છે શરીર સુખની. હા, જરૂરિયાત પૂરતું મળે ને, પણ એની અંદર ક્યાંય આપણે આસક્તિ નહીં રાખવાની. આપણે ગમે છે કે એમાંથી સુખ મળે એવી આશા નહીં. એની અંદર રહીને આપણે તો પરમ ગુરુના સાનિધ્યનું સુખ લેવાનું, એમના સ્મરણનું જ સુખ લેવાનું. એટલે મનથી નિરંતર સર્જનહારનું સ્મરણ થાય એવો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણું કર્તવ્ય કર્મ પણ થશે. નોકરી હોય તો નોકરી થાય, ધંધો હોય તો ધંધો થાય, ઘરનું કામ પણ થાય, પણ મન આપણું એના સ્મરણમાં રહે કે આ બધું એમનું છે. અહીંયા તો આપણે જરૂર પૂરતો ઉપયોગ કરવાનો છે. એક દિવસ આ શરીરે છૂટી જશે, આ માયા બધી છૂટી જશે, અને ક્યાં જઈશું એની પણ આપણને ખબર. તો ક્યાં જઈશું એ તો નક્કી કરવું જોઈશે ને. એટલે બહુ મહત્વપૂર્ણ વિચાર છે કે આ શરીર છૂટ્યા પછી ક્યાં જઈશું. તો જેવું આપણે જીવન જીવીશું, જેવી ચાહના હશે એ પ્રમાણે આપણી આગળની યાત્રા રહેશે. જેવા આપણે કર્મ કરીશું એ પ્રમાણે આપણને આગળનું જીવન પ્રાપ્ત થશે. પહેલામાં પહેલી તો ચાહના હોય કે આપણને મનુષ્ય શરીર પછી મનુષ્યનું શરીર મળે. તો માનવતાનું જીવન જીવીએ તો જ મનુષ્યનું શરીર મળે છે. નહીં તો ક્રમ અનુસાર મળે. આખી 84 ફર્યા પછી ભગવાન એકવાર મોકો આપે છે કે આ માનવ શરીર તને આપીએ છે, તું ઉત્તમ પ્રકારે જીવી અને ફરી માનવનું જીવન પ્રાપ્ત કરે અને વારંવાર પ્રાપ્ત કરી ભગવાનનું સ્મરણ કરી અને આ સંસાર ચક્રમાંથી તું હંમેશા માટે છૂટી જાય. પણ કોઈ સદગુરુના સાનિધ્ય સિવાય, સમર્થ ગુરુની કૃપા સિવાય આ જીવને જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને છૂટી શકતો નથી. આ વિશ્વના સર્જનહાર જે 14 લોકની પાર બેઠેલા છે, જેમણે સમસ્ત જગતનું સર્જન કર્યું છે, 14 લોક બનાવ્યા છે, એના કરતા એના ઉપર બિરાજમાન છે, એ જ બધાના માલિક છે. 14 લોકની અંદર જુદા જુદા દેવતાઓ છે, પણ બધાના શિર ઉપર એક સર્જનહાર બિરાજેલા છે. એમના જ આપણે બધા અંશ આ સંસારની અંદર ભૂલા પડી ગયા છીએ અને ફરી પાછા માલિકને ત્યાં જઈ શક્યા નથી. એટલે આ અંશોને પાછા નિજ ઘરનો સંદેશ આપવા અને જેને આવવાની ઈચ્છા હોય એનો અધિકાર પ્રાપ્ત કરે તો એને પરમ ગુરુ કૈવલધામમાં લઈ જવા માટે આ વિશ્વની અંદર દિવ્ય દેહ ધારણ કરી અને પરમાર્થ કરવા માટે આવ્યા છે. પરમ ગુરુને કોઈ પોતાનો સ્વાર્થ નથી. બસ આ જીવો સંસારની અંદર જન્મ મરણના ચક્રમાં ભટકે છે. અગર તો વર્તમાન જીવનમાં પણ મનુષ્ય સુખી થાય એવો સંદેશ આપવા માટે આવ્યા છે. તો નારણદાસજી મહારાજ કહે છે કે જે કોઈ અંશ પરમ ગુરુના શરણમાં આવશે એ પછી આ સંસાર ચક્રની અંદર ફરવું પડશે નહીં. તો અનેક અંશોને પરમ ગુરુએ પોતાના શરણમાં લીધા અને મુક્ત પણ કર્યા છે. દેવી ધામોમાં પણ ગયા પરમ ગુરુ, ત્યાં પણ અનેક લોકોએ એમનું શરણ સ્વીકારી, એમની દીક્ષા લીધી. 7 દીપોની અંદર પણ ઘણા બધા ભક્તો પરમ ગુરુના શરણમાં આવ્યા અને પરમ ગુરુની ભક્તિ કરી. તે બધા જ અંશોની દિવ્ય પરમ ગુરુએ મુક્ત કર્યા છે. આપણે છેલ્લે જંબુદીપની અંદર પરમ ગુરુ 105 વર્ષ રહ્યા. ઘણું બધું રહ્યા. બીજા કોઈ મહાપુરુષો આટલું બધું લાંબુ નથી રહ્યા, પણ પરમ ગુરુ 105 વર્ષ સુધી રહ્યા અને જે કંઈ કાર્ય કર્યું ને એમાં એક પણ કાર્ય એમણે બિનજરૂરી નથી કર્યું. એમણે જે વાણી ઉચ્ચારી ને એ જીવોના કલ્યાણ માટે જ ઉચ્ચારી છે.
કામ સિવાયનો એક શબ્દ એમણે નથી ઉચ્ચાર્યો. તો અનંત અંશોને પોતાના શરણમાં લઈ અને જ્ઞાન આપીને ભગવાનનું સર્જનહારનું સ્મરણ કરાવીને આ બંધનમાંથી મુક્ત કર્યા છે. એટલે ગુરુની કૃપા કેવી ચમત્કારિક કહેવાય કે કેટલાય જન્મોથી જીવ આ માયાની અંદર ફસાયેલો છે, એને અજ્ઞાન લાગુ પડ્યું છે, એ માલિકને ભૂલી ગયો છે, પણ પરમ ગુરુના આશીર્વાદથી એમના જ્ઞાનથી એ જીવો જાગૃત થયા અને સર્જનહાર પ્રત્યેની પ્રીતિ થઈ. અને કેવી પ્રીતિ કે માયા પ્રત્યેનો જે પ્રેમ હતો એ છૂટી ગયો. આ કોઈ સામાન્ય કાર્ય નથી. માયા છોડવી બહુ જ મુશ્કેલ છે, કઠિન છે, પરંતુ પરમ ગુરુની કૃપા થાય, એનું જ્ઞાન મળે અને એના પ્રત્યે જો પ્રીતિ થઈ જાય તો જ માયાનો મોહ છૂટે છે. એ સિવાય એમ જ આપણે માયાનો મોહ છોડવો હોય તો છૂટી શકતો નથી. તો અંશો બધા પરમ ગુરુના જ્ઞાનથી જાગૃત થયા અને એમની દ્રષ્ટિ સર્જનહાર તરફ જોડાય. જેવી રીતે જમીનની અંદર અનેક બીજ વાવવામાં આવે છે અને એના ઉપર જો વરસાદ થાય તો બીજ બધા ઉગી નીકળે છે. જેના જેના બીજ જમીનમાં પડ્યા હોય એ ઉગે ત્યારે ખબર પડે કે આ કોનું બીજ હતું. એટલે એનું સ્વરૂપ છે એ બહાર નીકળે છે. બીજમાં રહેલું સ્વરૂપ એ વરસાદનું પાણી મળે એટલે જમીનમાંથી ઉગે, પછી ઘાસ હોય, કોઈ પણ છોડ હોય, બધા જ ઉગી નીકળે છે. એવી જ રીતે પરમ ગુરુના જ્ઞાનની કરુણાથી અંશમાં જે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે એનો ઉદય થાય છે. ગુરુ કરુણા સઘન ઘન, જગ જીવ બીજગ અપાર. ગુરુની કરુણા તો વરસાદ રૂપે છે અને જગતના જીવો બધા એ જમીનમાં રહેલા બીજગ સમાન છે. જ્યારે પાણીનો સ્પર્શ થાય અને બીજગનો ઉદય થાય, એવી રીતે આ જીવોને પરમ ગુરુના જ્ઞાનનો સંગ થશે તો એમાંથી એક સમજણનું અંકુર બહાર નીકળશે, ભાવનાનું અંકુર બહાર નીકળશે અને ધીમે ધીમે એ બીજ મોટું થશે અને એનું સંપૂર્ણ સ્વરૂપ બહાર નીકળશે. એમ પરમ ગુરુની કરુણા આપણને મળી છે એ આપણું અહોભાગ્ય છે કે જે જ્ઞાન દ્વારા ધીમે 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 આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ થશે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે એવા ગુરુ આનંદ મહાસુખકારી, પર ઉપકાર કરન દેહધારી. અને આગળ કહે છે દિવ્ય રૂપ સુંદર શોભા રસાળ. જીવોના કલ્યાણ માટે જે શરીર ધારણ કર્યું એ તો કેટલું અદ્ભુત છે. દેવી ધામોની અંદર દેવી શરીર ધારણ કર્યો અને આ મૃત્યુલોકની અંદર આવ્યા ત્યારે 7 દ્વીપમાં દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયા. એમને જ્યાં જેવી જરૂર લાગી એવા સ્વરૂપે પ્રગટ થયા છે. કોઈ જગ્યાએ બાલ સ્વરૂપે પ્રગટ થયા છે તો કોઈ જગ્યાએ અવધૂતના રૂપમાં પ્રગટ થઈને પણ લોકોને જ્ઞાન આપ્યું છે. કોઈ જગ્યાએ બાળક રૂપે નથી પણ પ્રગટ થયા, ત્યાં સીધા અવધૂતના રૂપમાં દર્શન આપે છે. એને તો પ્રગટ જ થવાનું હતું. એટલે એવું નથી કે બધી જગ્યાએ બાળ સ્વરૂપે પ્રગટ થઈને મોટા થઈને પછી જ કાર્ય કરે, પરંતુ આપણા જંબુદીપની અંદર દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા, જેનું સ્વરૂપ અત્યંત દિવ્ય છે. કારણ કે દિવ્ય પરમ ગુરુએ માતાના ઉદરથી જન્મ નથી લીધો તો એ શરીર કેટલું દિવ્ય હોય. દિવ્ય ગતિથી જે પ્રગટ થયું છે, જેમાં કોઈ વાસનાનું સૂક્ષ્મ અંકુર પણ નથી, વાસનાના સંપર્ક વિના જ એ શરીરનું નિર્માણ થયું છે દિવ્ય ગતિથી. એ કેટલું તેજસ્વી હશે
એ પરમ ગુરુના દિવ્ય સ્વરૂપના સૌ પ્રથમ દર્શન કરવા માટેનું જો કોઈ સૌભાગ્ય હોય તો હેતબાઈ માતાને છે. પછી તો પરમ ગુરુએ નાનું સ્વરૂપ લઈ લીધું, પણ જે સ્વરૂપે પ્રગટ થઈ, બિરાજમાન થઈ, એક વૃક્ષના નીચે બેસી અને હેતબાઈ માતા સાથે જે વાર્તાલાપ કર્યો, એ દિવ્ય સ્વરૂપ ના દર્શન સૌ પ્રથમ જંબુદ્વીપની અંદર હેતબાઈ માતાને પ્રાપ્ત થયા. કારણ આ જન્મમાં તો પરમ ગુરુને મેળવવા એમણે કશું કર્યું નહોતું, પણ ગત જન્મની અંદર એમણે ભક્તિ કરી. એ ભક્તિ આપણા સૌના માટે પ્રેરણા આપે છે કે પરમ ગુરુને આપણે મેળવવા હોય તો હેતબાઈ માતાએ પૂર્વ જન્મમાં જે ભક્તિ કરી છે એનો ઇતિહાસ આપણને સૌને પ્રેરણા આપે છે કે એમણે સંસાર સુખનો ત્યાગ કરી દીધો અને પોતાનું તન મન ધન આરત ભરી સમન, આરત સાથે પવિત્ર મનથી એમણે પરમ ગુરુના શરણમાં અર્પણ કરી અને એનું સ્મરણ કર્યું છે. આપણે જે વસ્તુ જોઈતી હોય ને તો એનું આપણે વારંવાર સ્મરણ કરીએ છીએ. કઈ સ્મરણ કરવા માત્રથી તો કઈ આવી જતી નથી. જે વસ્તુને મેળવવી હોય, જેટલી કિંમતી હોય એટલું જ એનું મૂલ્ય ચૂકવવું પડે છે. તમે સંકલ્પ કર્યો કે મારે મકાન લેવું છે, તો કઈ મકાન કઈ 5-25 હજારમાં તો આવતું નથી. 25 લાખ રૂપિયા જોઈએ એટલા ભેગા કરવા પડે ને. તે સંકલ્પ કર્યો હોય તો એની પાછળ કેટલી મહેનત કરવી પડે. ત્યારે આપણને મળે છે. તો પરમ ગુરુને આપણે મેળવવા હોય તો એ પ્રમાણે આપણું તન મન ધન બધું જ અર્પણ કરીને આપણે જ્યારે એનું ચિંતન કરીએ ત્યારે પરમ ગુરુ પ્રગટ થાય છે અને આપણને મળે છે. અને પરમ ગુરુ એને પાલકી દીપમાં મળ્યા હેતબાઈ માતાને, તો ત્યાં પણ એની તપશ્ચર્યાને જોઈને જ સર્વજ્ઞ ગતિએ પરમ ગુરુએ નિહાળી આ બંને અધિકારી હતા. નહીં તો એ કઈ દર્શન કરવા આવ્યા નહોતા. આમ તો મહાપુરુષોના દર્શન માટે જવું પડે, પણ અહીંયા પરમ ગુરુ સામેથી એ જંગલની અંદર આવે છે. એનો મતલબ કે એમની સાધના કેટલી મહાન હશે, એ પતિ અને પત્ની બંને કેટલા અધિકારી હશે, અને પતિ અને પત્નીએ સાથે રહીને સાધના કરવી એ મહત્વનું છે ભાઈ. એકલા એકલા છૂટા પડી જાય ને તો માયા છૂટી જાય, પણ પતિ પત્ની સાથે હોય એના સંબંધની જે માયા છે એ સાથે રહીને છોડવી અને ભગવાનનું સ્મરણ કરવું એ કઠિન કાર્ય છે. એ એમણે કર્યું હતું. પતિ પત્ની ઔપચારિક રૂપે હતા, પણ આંતરિક રીતે બંનેની અંદર એકબીજા પ્રત્યે કોઈ શરીરનો ભાવ હતો નહીં. હા, શરીરની દ્રષ્ટિએ જોડાયા હતા ખરા, પણ બંનેની અંદર એક જ ભક્તિભાવ જ્યારે જાગૃત થયો ત્યારે બંને સાથે મળીને જંગલમાં જઈને તપશ્ચર્યા કરે છે. વિચાર કરો, જંગલમાં તો કોઈ સુવિધા પણ ના હોય, એમાં તો એમ જ રહેવાનું અઘરું છે. કેટલું મન બનાવવું પડે. હું કહું કોઈ પુરુષ એકલા જતા રહે ને તો એના માટે સહેલું હોય, ગમે ત્યાં રખડી ખાય, પણ મહિલા સાથે હોય ને એના માટે એનું બહુ જોખમ હોય છે. રસ્તા આપણે રાતના નીકળવું હોય ને તો એકલા જવાનું જોખમ વાળું હોય છે. તો આ તો જંગલમાં જઈને સાધના કરવાની, તપશ્ચર્યા કરવાની. કેટલું એનું મન વૈરાગી હશે, ભગવાનમાં કેટલી એની પ્રીતિ હશે કે વસ્તીનો ત્યાગ કરી, ઘરના સુખનો ત્યાગ કરી, પોતાના દાંપત્ય જીવનની મહત્વાકાંક્ષાઓનો ત્યાગ, ન કોઈ પરિવારની ચાહના છે, ન કુટુંબ પ્રત્યે કોઈ ચાહના છે. કુટુંબ એ કુટુંબ હશે તો એ એમના કર્મ પ્રમાણે જીવશે, પણ આપણને જીવન શા માટે મળ્યું છે એનું એમણે સૂક્ષ્મ ચિંતન કરી અને માનવ જીવન એમણે સફળ કર્યું. તો જંગલની અંદર
ગુંજારન વનમાં દિવ્ય પરમ ગુરુ એને દર્શન આપવા માટે આવે છે. એટલું જ નહીં, બંનેને કહે છે કે બોલો તમારી શું ઈચ્છા છે. આપણને તો કોઈ કહેતું નથી, એ તો ઘણું બધું લાંબુ લિસ્ટ હોય છે, રોજ એક જરૂરિયાત હોય. ભગવાન જો આપણી ઈચ્છા પૂરી કરે ને તો આપણે માગીએ શું? રોજ કંઈક ને કંઈક માગીએ, બોલો. પણ સંસારની જે બધી વ્યવસ્થા છે ને એ બધી સામાન્ય છે. એ તકલીફો એમે દૂર થાય છે. ભગવાન પાસે કઈ માગવાની જરૂર નથી, એમે દૂર થશે. પરંતુ માગણી કરવા જેવી છે કે એક દિવસ આપણા જીવનમાં ભયંકર દુઃખ આવશે અને એ છે મરવાનું. આ કોઈ સામાન્ય નથી. મૃત્યુનો પ્રસંગ બહુ ભયંકર છે અને બધાને એક સંદેશ આપનારો છે. આપણા ઘરમાંથી કોઈ સભ્ય જાય છે ખરું, પણ ગંભીરતાથી જો વિચાર કરીએ ને તો આપણામાં વૈરાગ આવી જાય કે જીવનની આ સત્યતા છે. એક દિવસ તો આ શરીર છોડીને આપણે બધાએ જવાનું છે. તો પછી જેટલું જીવવાનું છે એટલું આપણું જીવન તો બહુ સરળ છે, પણ આપણે એને કેટલું જટિલ બનાવ્યું છે. આવશ્યકતાઓ અને મહત્વાકાંક્ષાઓ વધારીને એના કારણે બોજારૂપ બની ગયું છે. બિનજરૂરી કોઈ માણસ ખર્ચા ન કરે ને તો આપણું જીવન બહુ સરળ છે અને વધુમાં વધુ સમય આપણે ભક્તિમાં આપી શકીએ છીએ. અને આપણે જે પૈસા કમાઈએ છીએ ને એટલા પૈસાની આપણે જરૂર પણ ના પડે. બોલો, એટલી જરૂર નથી હોતી, તો આપણે ધર્મ કાર્યની અંદર પણ વધારે વાપરી શકીએ છીએ. પણ અત્યારે ધર્મ કાર્યમાં ઓછું પડે છે અને સામાજિક કાર્યોમાં લોકો ઉડાડે છે. લગ્ન હોય એટલે કહે છે દેખાવ કરો બધો, લોકોને સારું લાગવું જોઈએ. પણ એ આપણી બધી ભ્રાંતિઓ છે. એ અજ્ઞાનતા દૂર થઈ જાય તો આપણું સામાજિક જીવન બહુ સરળ બની જાય. તો કરુણા સાગર મહારાજ જીવોનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા છે. એમના નિકટતાથી દર્શન નારણદાસજી મહારાજ શ્રીએ કર્યા છે. એમણે જ્ઞાનથી અવલોકન કર્યું છે. આ માત્ર સ્થૂળ દ્રષ્ટિએ નહીં. આ જગતમાં ઘણા એવા જીવદશાના લોકો હતા જે પરમ ગુરુને કદાચ સામે મળ્યા છે ને તો એને ઓળખા નહીં હોય, એમનો મહિમા એને નહીં જાણ્યો હોય, પણ નારણદાસજી મહારાજ શ્રી તેના સાનિધ્યમાં રહ્યા છે. એમના શરણમાં એનો એટલો પ્રેમ હતો કે પરમ ગુરુ એમ કહે છે કે ધન્ય નારણદાસ તુજ સમૂહ જુગમે પ્રિય ન કોઈ. એ નારણદાસજી મહારાજ શ્રીની પ્રીતિ કેવી હશે? નહીં તો મા બાપને તો બધા દીકરા વાલા હોય, પરંતુ છતાંય દીકરાઓનો જે વ્યવહાર છે તદ અનુસાર માતા પિતાનો પ્રેમ એના પ્રત્યે વધારે હોઈ શકે છે. જે દીકરો જેટલો આદર કરે, જેટલું માતા પિતાનું સન્માન કરે, તો સ્વાભાવિક જ માતા પિતાનું હૃદય એ દીકરા માટે વધારે પ્રસન્ન થઈ જાય. એમ અહીંયા નારણદાસજી મહારાજ શ્રીની અદ્ભુત પ્રેમ અને ભક્તિથી પરમ ગુરુ એમ કહે છે કે ધન્ય નારણદાસ તુજ સમૂહ જુગમે પ્રિય ન કોઈ. આ જગતમાં મને બીજો કોઈ વધારે પ્રિય નથી. એટલા પ્રીતિપાત્ર નારણદાસજી મહારાજ શ્રી બન્યા હતા. અને એ નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુનું દર્શન કરીને ગુરુ મહિમાની અંદર વર્ણન કર્યું. દિવ્ય રૂપ સુંદર શોભા રસાળ. પરમ ગુરુનું સ્વરૂપ દિવ્ય છે, એનું રૂપ અતિ સુંદર છે અને એની શોભા આપણને રસ આપનારી છે. રસાળ એટલે સુખરૂપ છે. પરમ ગુરુનું સ્વરૂપ દિવ્ય છે, સુંદર છે અને મનને પ્રસન્ન કરનારું છે. જો કે આ જગતની અંદર ઘણી બધી સુંદરતાઓ છે, એને જોઈને પણ આપણને એમ લાગે છે કે આ સ્વરૂપ સુંદર છે, આપણને જોવું ગમે છે, પણ છતાંય આપણને સુખ ન પણ આપી શકે.
સુંદરતા હોવા છતાંય માણસને સુખ ન મળી શકે, અને એ સુંદરતા કાયમ રહેતી નથી. જગતની અંદર રહેલી જે સુંદરતા છે એ કાયમ નથી રહેતી, એટલે કાયમ આપણને સુખ નથી આપતી. જ્યારે પરમ ગુરુનું સ્વરૂપ, એની જે સુંદરતા એ અખંડ રહેવા વાળી છે. પરમ ગુરુની સુંદરતા, એની અંદર જે પ્રસન્નતા છે, સુંદરતા એટલે માત્ર રૂપ નથી, વાસ્તવિક સુંદરતા તો પ્રસન્નતા છે. અને એ પ્રસન્નતા પણ કોઈ લૌકિક વસ્તુ મળવાથી જે થતી હોય એવી પણ નથી. કારણ કે લૌકિક વસ્તુ છે ને કાયમ આપણને પ્રસન્ન ના રાખી શકે. સંસારમાં તમે અનુભવ કરજો, ઘણા બધી વસ્તુઓ મળી હશે, આપણે ખુશ થયા હોઈશું, પણ કાયમ એનાથી ખુશ નથી રહેતા. જ્યારે પરમ ગુરુની પ્રસન્નતા અખંડ છે, એના ચહેરા ઉપર ક્યારેય કોઈ અપ્રસન્નતાની રેખા જોવા મળતી નથી. એનું નામ છે કરુણા સાગર. જેના હૃદયની અંદર અપાર કરુણા છે, એના ચહેરા ઉપર કેટલી પ્રસન્નતા હશે. પ્રસન્નતા ચહેરા ઉપર ક્યારે આવે? હૃદયની અંદર જે ભાવ પડ્યો હોય એ ચહેરા ઉપર આવે છે. બીજા પ્રત્યે ઈર્ષા હોય ને તો એનો ચહેરો સુંદર ના હોઈ શકે. ઘણી વખત લોકોને એકબીજા પ્રત્યે ઈર્ષા પણ હોય છે. કોઈનો કારણ વગરનો વિરોધ કરવો એક ઈર્ષા છે, અને એના ચહેરા પર સુંદરતા નહીં રહી શકે. પરમ ગુરુએ એમણે ક્યાંય પણ કોઈની પણ ટીકા નથી કરી. એટલે એમના હૃદયની અંદર કરુણા છે. એમણે લખ્યું છે, એનું નામ કરુણા સાગર કેમ પડ્યું? તો કે એની અંદર અનેક કરુણાઓ સમાયેલી છે, સાગર સમાન છે. સાગરમાં અનેક નદીઓ સમાયેલી હોય અને એને સાગર કહીએ, એમ પરમ ગુરુની અંદર અનેક કરુણાઓ છે, એને સાગર સમાન છે. એના ચહેરા ઉપર કેટલી પ્રસન્નતા હોય. એમના ચહેરા ઉપર ક્યારેક ગુસ્સો નથી આવતો, હંમેશા પ્રસન્ન જ રહે છે. કોઈ ખોટું કરતા હોય એમના પ્રત્યે પણ એ ક્યારેક ગુસ્સો નથી કરતા. આ છે ગુરુનું સ્વરૂપ. એવું નથી કે ગુરુ થઈ જઈએ એટલે કઈ અધિકાર મળી જાય કોઈને મારવાનો, કોઈને લડવાનો. ગુરુ તો કરુણાની મૂર્તિ હોય છે. પૂત કપૂત થાય અદ્યપી, નવ કરે પિતા ત્યાગ તો કદી. સંસારની અંદર પણ એક માતા પિતા હોય છે જે કેટલી કરુણાની મૂર્તિ હોય છે. દીકરાઓ ખોટું કરે ને તો એમનો એ ત્યાગ નથી કરતા કે એમની નિંદા પણ નથી કરતા. એને સુધારવા હંમેશા પ્રયત્નશીલ રહે છે અને હંમેશા એમના પ્રત્યે લાગણી રાખે છે. એ માતા પિતાનું સ્વરૂપ છે. એવી જ રીતે ગુરુનું સ્વરૂપ તો એનાથી પણ ઉપર રહેલું છે. એ ગુરુપદ કોઈ સામાન્ય નથી, અને એ સ્થિતિ જો ન પ્રાપ્ત થાય તો એ ગુરુપદ નથી હોતું. એટલે ગુરુપદ ધારણ કરવું એ કોઈ સામાન્ય કાર્ય નથી. એમના શરણમાં જે કોઈ શિષ્ય આવે એનું કલ્યાણ કરવાની એની ચાહના હોય છે. તો કરુણા સાગર એ કરુણાની મૂર્તિ છે, જેના હૃદયની અંદર જીવ માત્રનું કલ્યાણ કરવાની કરુણા લઈને આવ્યા છે, મોક્ષની કરુણા લઈને આવ્યા છે. એના ચહેરા ઉપર એટલી સુંદરતા છે, પ્રસન્નતા છે. પ્રસન્નતા એ જ સુંદરતા છે. તમે બસ ખુશ રહો, સ્માઇલ. કોઈ તમારો ફોટો પાડે ને તો
સુંદરતા હોય પણ તમે સ્માઇલમાં ના હો ને તો તમારો ફોટો સારો નથી આવતો. પણ તમે હસતા રહેશો અને તમારો ફોટો લેવાશે એ સુંદર હશે. એટલે સાચી સુંદરતા એ પ્રસન્નતા છે. અને પરમ ગુરુના સ્વરૂપની સુંદરતા તો આપણને સુખ પ્રદાન કરે છે. નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુના સ્વરૂપનું દર્શન કર્યું અને એમાંથી એને જે અનુભવ થયો છે એ એમણે આ ગુરુ મહિમાની અંદર પ્રગટ કર્યો છે. ગુરુ મહિમા કોઈ સામાન્ય નથી. આપણા ઘરમાં ગુરુ મહિમાનો પાઠ થવો જોઈએ અને આ પાઠ રોજ કરીશું ને તો પરમ ગુરુનો મહિમા આપણે જાણીશું અને એક દિવસ એ જ સ્વરૂપના આપણને દર્શન થશે. એક દિવસ પણ ગુરુ મહિમાનો પાઠ ન ચૂકાય એવી પ્રીતિ આપણે જો રાખીએ તો એક દિવસ આ જ ગુરુ મહિમાનો પાઠ આપણને એ જ પરમ ગુરુના સ્વરૂપના દર્શન કરાવશે. જ્યારે પાઠ કરીએ છીએ તે પાઠના રૂપમાં તો પેલા થાય જ છે, પછી એને સ્મરણના રૂપમાં થશે અને એમની આજ્ઞા પાળતા એમના પ્રત્યે પ્રીતિ રાખતા એક દિવસ સર્વમાં એમના દર્શન આપણને થશે. સર્વત્ર પરમ ગુરુ દેખાશે. ઘનશ્યામ મૂર્ત મહાવિશાળ. પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે? ઘનશ્યામ છે. આપણે અહીંયા ગોરાને સુંદર કહીએ છીએ, જ્યારે પરમ ગુરુનું તો શ્યામ સ્વરૂપ છે તો પણ સુંદર છે. કેમ? કારણ કે કલ્યાણકારી મૂર્તિ છે. તમે પણ કોઈના માટે જીવન જીવો ને તો સમજવાનું કે તમારો ચહેરો કઈ સુંદર છે. ચહેરો માત્ર શરીર નથી હોતો, ભીતરની અંદર રહેલું તમારું જે ચિંતન છે એ પણ એક ચહેરો છે. કોઈ વ્યક્તિ છે બહારથી તો સુંદર દેખાય છે પણ એની મનની અંદર જો કપટ હોય ને તો એનો ચહેરો સારો ના કહેવાય. આપણે એમ કહીએ કે આ માણસ સારો નથી, કપટી છે. એટલે પરમ ગુરુની ભીતરની અંદર એ સુંદરતા છે, ઘનશ્યામ સ્વરૂપ છે, પણ ભીતરની અંદર જે કરુણા મૂર્તિ છે એની સુંદરતા એ જીવ માત્રનું કલ્યાણ કરે છે. એના દર્શન કરે. જે કલ્યાણના ભાવો ચહેરા ઉપર હોય એમના કોઈ દર્શન કરે ને તોય આશીર્વાદ મળે છે. ઘરમાં એક પરંપરા આપણે હોય છે કે માતા પિતાના દર્શન કરવા. કારણ કે માતા પિતાના હૃદયની અંદર હંમેશા એમના બાળકોને સુખી થવાની ચાહના હોય છે, એનું ચિંતન હોય છે અને એ એના ચહેરા ઉપર હોય છે. તો એ જ માતા પિતાના બાળક દર્શન કરીને પગે લાગે તો આશીર્વાદ મળે ને. હકીકત છે કે માતા પિતાના જે દર્શન કરે ને એ બાળક સુખી થઈ જાય છે. સુખની પરિભાષા એ નથી કે પૈસા વાળો થઈ જાય. પૈસા વાળો થઈ જાય એટલે સુખી થઈ જાય એ પણ નથી. પણ માતા પિતાના જે કોઈ દર્શન કરે એ સુખી થઈ જાય. ઈશ્વર અવતાર શ્રી રામચંદ્રજી મહારાજ, તુલસીદાસજી મહારાજ પણ લખે છે કે સવારમાં વહેલા ઉઠીને એ માતા પિતાને પ્રણામ કરતા હતા. તો એ તો ઈશ્વરના અવતાર છે ને ક્યાં જરૂર છે? પણ ના, એ આ જગતની અંદર એક આદર્શ સંદેશ આપવા માટે આવ્યા છે. એનું આચરણ કરીને આદેશ આપે છે, નહીં કે માત્ર કહે કે તમે બધા મા બાપને પગે લાગજો, મા બાપની આજ્ઞા પાળજો. શ્રી રામચંદ્રજીએ માતા પિતાને પ્રણામ કરતા હતા, ગુરુને પણ પ્રણામ કરતા હતા અને એમની આજ્ઞા પણ એમણે પાળી છે અને એના આશીર્વાદથી એ જીવન જીવ્યા છે. તો માતા પિતાની આજ્ઞામાં, પિતાની તો આજ્ઞા નહોતી, એમણે તો એમને રાજ આપવાની ઘોષણા કરી, પણ એક માતાએ કહી દીધું કે ના, રામને ગાદી નહીં, મારા પુત્ર ભરતને ગાદી આપો. પણ એટલેથી એને સંતોષ ના થયો. કઈ વાંધો નહીં, એને ગાદી આપી દઈએ, પણ
બીજી આજ્ઞા કરી કે રામને 14 વર્ષનો વનવાસ. તો એ માતાની આજ્ઞા એમણે સ્વીકાર કરી છે. એ આશીર્વાદથી એ 14 વર્ષ જંગલમાં રહ્યા તો અનેક તપસ્વી અને ઋષિમુનિઓને મળવાનો યોગ થયો છે. અને એ અવતારી પુરુષ હતા તો ઘણા ભક્તો પણ હતા જેનો એમણે ઉદ્ધાર કર્યો છે. પછી શબરીબાઈ હોય કે અહલ્યા હોય, અનેક જીવોનો એમણે ઉદ્ધાર કર્યો છે. એટલે માતા પિતાના આશીર્વાદથી આપણને સુખ મળે છે, અંદરથી આપણને પ્રસન્નતા મળે. માતા પિતાનો જેટલો આદર કરીએ એનાથી આપણને એક સુખ મળે છે. માતા પિતા પ્રત્યેનો પ્રેમ એ પણ સુખ છે. જો બાળપણમાં માતા પિતાની ગોદમાં સુખ મળતું હતું તો મોટા થયા પછી કેમ ના મળે? પણ લોકો એમ માને છે કે 20 વર્ષ સુધી જ માતા સુખ આપે, પિતા સુખ આપે, પછી પત્ની સુખ આપે. પત્ની પ્રત્યેનો ધર્મ પણ હોય છે. કોઈ પ્રત્યે સંબંધ જોડાવાથી કોઈ ભેદભાવ ઉભો નથી થતો. એક વ્યક્તિ જેટલાની સાથે જોડાય, દરેકની સાથેનું એનું અલગ અલગ કર્તવ્ય હોય છે. પણ પત્ની સાથેનો સંબંધ જોડાય તો કઈ માતા પિતા સાથેનો સંબંધ ઓછો થોડો થઈ જાય છે? એના પ્રત્યેની લાગણી એ જ સુખ છે. નહીં કે ગમે તેવો બંગલો હોય પણ માતા પિતા સાથે જો તમારી પ્રીતિ નથી તો સમજવાનું એ બંગલામાં સુવિધા હશે, સગવડ હશે, પણ સુખ નહીં મળે. હમણાં બહેનોએ સરસ બધું ગાયું ને. એક માજી ગયા હતા નાવા અને એમને ત્યાં દીકરો થયો, પુત્ર વધુ આવીને એક સામાજિક પ્રસંગ છે અને એવું ઘટનાઓ બનતી પણ હોય છે. એવી કોઈ કરુણ કહાનીઓ આપણા સૌના માટે સંદેશ છે. એટલે માતા પિતાનો આદર એ જ આશીર્વાદ છે ને એ જ સુખ છે. ઘણા લોકો તો વળી અપમાન પણ કરતા હોય તો સમજવાનું એમાં સુખનો અનુભવ નહીં થાય. એક પ્રકારનું આપણામાં અહમ હોય છે એ જ્યારે ત્યારે આપણને દુખી કરશે. એટલે વડીલોનો આદર આપણે કરીએ તો એ વડીલોના ચહેરા ઉપર એક સુંદરતા હોય છે. પરમ ગુરુ જીવ માત્રનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એ સુંદરતા એમના ચહેરા ઉપર છે. એમના દર્શન કરીને નારણદાસજી મહારાજ શ્રી કહે છે, દિવ્ય રૂપ સુંદર શોભા રસાળ, ઘનશ્યામ મૂર્ત મહાવિશાળ. ઘનશ્યામ મૂર્તિ છે અને એમનું જે સ્વરૂપ છે ને મહાવિશાળ. કેવું વિશાળ? જેવી જેની દ્રષ્ટિ વિશાળ છે એવું જ એનું સ્વરૂપ વિશાળ છે. જે વ્યક્તિ જેટલું પરમાર્થનું કામ કરી શકે એટલું જ એનું સ્વરૂપ વિશાળ કહેવાય. એનું હૃદય પણ વિશાળ. હૃદય તો જેવડું હોય એવડું જ હોય ને, પણ હૃદયની જે ભાવનાઓ છે એ વિશાળ હોય છે. એ મહાપુરુષની જે મૂર્તિ છે ને એની અંદર પણ વિશાળતા હોય છે, ભવ્યતા હોય છે, દિવ્યતા હોય છે. એટલે આપણે આપણા સ્વરૂપને સંકુચિત નથી કરવાનું, આપણા સ્વભાવને સંકુચિત નથી કરવાનું. જેટલો પરિવારની અંદર, સમાજની અંદર વિશાળ કરીશું એટલી જ આપણી શક્તિ વધશે. જે માણસ જેટલો ધંધાને વિકસાવે એટલો મોટો થાય છે. જે માણસ જેટલા સેવાના કાર્યો કરશે એટલી એની સેવા કરવાની ક્ષમતા વધતી જશે. પણ આપણે કરવાની શરૂઆત કરવી પડે. આપણે પોતાનું કાર્ય પણ બીજાના આધારે કરાવતા હોઈએ, માગતા હોય ભાઈ મને ફલાણું આપો ને મને પેલું આપો. આટલી બધી પરાધીનતા હોય માણસ જીવનમાં શું કરી શકે? પોતાના માટે પણ કંઈ ના કરી શકે. એટલે હંમેશા ભગવાન જો આપણને શક્તિ આપે ને તો પોતાના માટે તો આપણે ઉપયોગ કરીએ, પણ પરિવાર માટે, સગા સંબંધીઓ માટે,
અને પછી એથી વિશેષ શક્તિ મળે તો સમાજ માટે એને આપણે વાપરવી જોઈએ. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી અદ્ભુત ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે. આગળની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. તો ગુરુ મહિમાનો પાઠ જેટલો પણ આપણે કરવા પ્રયત્ન કરીએ અવશ્ય કરવો જોઈએ. પેલા હું છે ને બહુ આના ત્રીજા ભાગનો ગુરુ મહિમા કરતો હતો. એકવાર કૈવલ જ્ઞાનોદયમાં એ ત્રીજા ભાગનો ગુરુ મહિમા છપાઈને આવેલો, એટલે મેં એટલો શરૂ કરેલો, મને એટલો બધો આવડી ગયો. ત્યાર પછી ખબર પડી કે આખો ગુરુ મહિમા આ છે. પછી ધીમે ધીમે આખો ગુરુ મહિમાનો પાઠ શરૂ કરી દીધો. એટલે પરમ ગુરુની આખી ઉપાસના બહુ અદ્ભુત છે. એમાંથી આપણને જેટલો સમય મળે, જેટલી અનુકૂળતા હોય એટલો નિયમ લઈને 15 મિનિટનો સમય મળે તો સવારે 15 મિનિટની પ્રાર્થના કરી લો. પછી એનું વધારે કરવું હોય તો જ્યારે સમય મળતો હોય ત્યારે આપણે થોડું વધારે કરી લઈએ. એવું નહીં કે આટલો નિયમ લીધો છે એટલે આટલું પૂરું થઈ જાય, તો સમય હોય તો પણ આપણે ઊભા થઈ જઈએ. સમય છે તો લાભ લઈ લેવો જોઈએ. 1 કલાકનો સમય હોય, મહિનામાં એકવાર, તો એકવાર પણ આપણે આખી ઉપાસનાનો પાઠ કરીએ. અને પછી તો એમની કૃપા એવી થાય ને, જો આપણી પ્રીતિ હોય ને તો રોજ પણ આપણને સમય મળી જશે. અને સમય લેવા માટે આપણે પ્રયત્ન કરીશું, તો વિચાર કરીશું કે મારે આખો પાઠ કરવો છે તો કેવી રીતે થશે. તો વહેલા ઉઠીને પણ આપણે કરી લઈશું તો આપણામાં જાગૃતિ આવશે. નહીં તો વધારાનો સમય આપણે ક્યાં વાપરીએ, તો કે ઊંઘવામાં વાપરીએ. પછી વધારાનો સમય હોય, નવરા હોય તો કે ચાલો કઈ કામ નથી તો બજારે ફરીએ, કઈ કામ નથી તો મનોરંજનમાં આપણે જોડી દઈએ છીએ. આપણે મનોરંજનના સાધનો ઉભા કરીએ છીએ કે ટાઈમ કાઢવા માટે, કે ભાઈ નવરા હોય તો શું કરવું, તો આપણા ઘરમાં એવા સાધનો જ ઉભા કર્યા હોય કે નવરા બેઠા બેઠા આમાં ટાઈમ કાઢવાનો. પણ આ જીવન સમય પાસ કરવા માટે નથી મળ્યું. સારું કામ કરવા માટે આપણને સમય ઓછો પડે એવું છે. એમાં આપણે જો સમય પાસ કરવાના સાધનોમાં જો સમય કાઢીશું તો બહુ મોટું નુકસાન થશે. એક તો એ સાધનો લાવવામાં આપણે ખર્ચ કરવાનો, અને એની પાછળ આપણે સમય પણ પાછો બરબાદ કરવાનો. અને જે કંઈ કરીએ એ બધું જ આપણા અંદર પાછું ફર્યા જ કરે. એટલે એ આપણા જીવનમાં અવરોધ ઉભો કરે છે, ખોટી આદતો પડી જાય છે. પરિણામે પછી આપણે પરાધીન બની જઈએ છીએ. એટલે હંમેશા આપણે સ્વાધીન રહીએ એવી રીતે અભ્યાસ કરવો જોઈએ. તો ગુરુ મહિમા એ પરમ ગુરુનું આપણને દર્શન કરાવે છે, અને પરમ ગુરુની કૃપાથી આપણું કલ્યાણ થાય છે. હંમેશા માટે આ બધી ઉપાધિ છૂટી જાય, અને પછી તો ખાવાનું બનાવવાની કોઈ ચિંતા નહીં. બોલો તો કેવું સારું થઈ જાય. ખાવાનું બનાવવાની ચિંતા નહીં તો પછી વાસણ માંજવાની પણ ચિંતા નહીં. બધી બીમારીઓ દૂર થઈ જાય. બાકી સંસારમાં સુખ છે એમ દુઃખ પણ છે. જેટલા સુખ એક દિવસ એ જ પાછા દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે હંમેશના માટે દુઃખમાંથી છૂટવા માટે અને હંમેશના માટે સુખ મેળવવા માટે પરમ ગુરુની આપણે ભક્તિ કરી આ મોકો મળ્યો છે. તો જેટલું થાય એટલું એમનું સ્મરણ, એમની સેવા, એમની પૂજા, એમની પ્રાર્થના અને એમના જે વચનામૃત છે, ગ્રંથોનું અધ્યયન 15 મિનિટ તો ખાસ કરવા પ્રયાસ કરીએ જો સમય હોય તો. હું તો ઘણાને જોઉં છું, ઘણા લોકો નવરા બેઠા હોય છે. માનો કે અમે 5 વાગે નીકળ્યા હોય તો ઘણા આજુબાજુ બેઠા હોય, 5 વાગે નવરા બેઠા હોય. તો એ સમય પણ કરી શકાય. કામ હોય છે પણ સમય પણ મળે છે. ઘણાને ટાઈમ મળે તો પડોશમાં વાતો કરવા ચાલ્યા જતા હોય, કોઈ બજારે ફરતા હોય. તો આ સમય આપણે બગાડવાનો નથી. ઘણી સારી પ્રવૃત્તિઓ છે કરવાની, આપણા પોતાના માટે કરવાની છે, અને આપણા પરિવાર માટે પણ આપણે ચિંતન કરવું જોઈએ કે પરિવાર માટે આપણે સાથે મળીને પરિવારને સંસ્કાર આપવાનું કાર્ય કરીએ. એકલી સંપત્તિ સુખ નહીં આપે, સંસ્કાર જ સુખ આપશે. તો આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કૈવલ સાહે. જય બોલવાની છે બીજા સભ્ય પાછળ.
છેલ્લા પાને છે ને પછી રોજે બોલવાનો નિયમ લઈ લેજો એટલે આવડી જશે અને પરમ ગુના એટલા આશીર્વાદ મળી જશે. હાથ જોડજો બધા. आज सफरत स्वराज करुणे केवल कथा की जय श्री करुणा स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय पूज्य श्री नारायण दास जी महाराज की जय श्री सब वीराचार्य महाराज की जय श्री सब संतन की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गादी शाखापुरी की जय श्री केवल धाम की कथा सत्संग पूर्णावती का सत केवल साहेब 3 વાર પગે લાગવાનું છે માથું નમાવીને સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ બાજુ સૌને પ્રેમથી કહેજો જરા સત કેવલ